પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર માટે રેટેડ પ્રાઇમરી વોલ્ટેજ અને રેટેડ સેકન્ડરી વોલ્ટેજ વ્યાખ્યાયિત કરો. તો રેટેડ પ્રાઇમરી વોલ્ટેજ એટલે કે ટ્રાન્સફોર્મરનું પરફોર્મન્સ જેના ઉપર આધાર રાખે છે તે પ્રાઇમરી વોલ્ટેજનું મૂલ્ય રેટેડ પ્રાઇમરી વોલ્ટેજ તરીકે ઓળખાય છે. અને એ જ પ્રમાણે રેટેડ સેકન્ડરી વોલ્ટેજ એટલે કે ટ્રાન્સફોર્મરનું પરફોર્મન્સ જેના પર આધારિત છે તે સેકન્ડરી વોલ્ટેજના મૂલ્યને રેટેડ સેકન્ડરી વોલ્ટેજ તરીકે ઓળખાય છે. હવે આ સેકન્ડરી અને પ્રાઇમરી વોલ્ટેજ જે છે એ મેન્યુફેક્ચરર એટલે કે જે બનાવતા હોય છે એ કંપની પરથી જ એને દર્શાવવામાં આવે છે અને એની કિંમત એની નેમ પ્લેટ ઉપર જ અંકિત કરેલી હોય છે એટલે કે બતાવેલી હોય છે, દર્શાવેલી હોય છે. તો એ રેટેડ પ્રાઇમરી વોલ્ટેજ અને રેટેડ સેકન્ડરી વોલ્ટેજ જે છે એ મેન્યુફેક્ચરર દ્વારા જ આપવામાં આવે છે. અને સાદી ભાષામાં કહીએ તો આ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર જે છે એ તમારા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જેવું જ કામ કરે છે ને એવી જ રચના હોય છે.